રાજકોટમાં ઉપલેટાના ગાંધી માર્કેટિંગ યાર્ડમાં કપાસ અને તુવેરની પુષ્કળ આવક. મારું નામ રાજ ગોરસરા, ઉપલેટા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી છું. હાલ વાત કરીએ તો ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં અત્યારે કપાસની સારી એવી આવક થઈ રહી છે. કપાસના અત્યારે 20 કિલોના ભાવ 1200 રૂપિયાથી માંડીને 1425-30 રૂપિયા જેવા ભાવ મળી રહ્યા છે. કપાસના વાવેતરમાં હાલ વાત કરીએ તો છેલ્લે જે ઈયળો આવી ગયેલી છે તેને હિસાબે થોડીક ક્વોલિટી છેલ્લે થોડીક વીક પડેલી છે, પણ એના ભાવ પણ સારા મળી રહ્યા છે. તેવી જ રીતે વાત કરીએ તો ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં તુવેરનું વાવેતર પણ બ્રહ્માંડ પ્રમાણમાં થયેલ છે. તુવેરનું વાવેતરની વાત કરીએ તો ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં દરરોજની 1500 થી 2000 મણ તુવેરની આવક થઈ રહી છે. ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર તુવેરના 20 કિલોના ભાવ 1700 રૂપિયાથી માંડીને 1900 રૂપિયા જેવા ભાવ મળી રહ્યા છે. ઉપલેટાની અંદર 3 નદી આવેલ છે, ભાદર, મોજ અને વેણુ. તેના હિસાબે તુવેરનું વાવેતર પણ સારું થયેલ છે અને ખેડૂતોને તુવેરના ઉતારા પણ સારા મળી રહ્યા છે, જેથી કરીને ખેડૂતો ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં તુવેરનો વેચવાનો વધુ આગ્રહ રાખે છે. કપાસની ડેઇલીની 2500 થી 3000 મણની આવક છે અને કપાસની ઊભી હરાજી થતી હોવાથી ખેડૂતોને પણ સારો એવો લાભ મળી રહ્યો છે, કારણ કે કપાસના ઊભા પાલમાં હરાજી થતી હોવાથી સીધો જ વેબ્રિજ વજન થાય અને વેપારીના ઢગલે કપાસનો ઢગલો થઈ જાય છે, જેથી ખેડૂતો પણ ટાઈમ બચે છે અને વેપારીઓને પણ ટાઈમ બચે છે, જેથી સારી એવી સગવડ એને ઊભી થઈ રહી છે.